આ ઇઝ ઇક્વલ ટુ dq બાય dt કહી શકાય, અથવા તો જો q ને કરતા બનાવો તો q બરાબર ઇન્ટિગ્રેશન i dt, t1 થી શરૂ કરી અને t2. આ સિમ્પલ ફોર્મ્યુલા હતા જે q ના હતા. હવે i ઇઝ ઇક્વલ ટુ એક જા ફોર્મ્યુલા હતું, બરાબર, અને e ઇઝ ઇક્વલ ટુ રો જે. હજી આપણે વાત કરીએ તો ઓહમના નિયમની અંદર VIR અને રો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સિગ્મા કહી શકાય, અથવા તો રો ઇઝ ઇક્વલ ટુ કરતા બનાવો તો RA ડિવાઇડેડ બાય L કહી શકાય, તો R ને કરતા બનાવો તો રો L ડિવાઇડેડ બાય A કહી શકાય, રો L ડિવાઇડેડ બાય A કહી શકાય. પછી ત્યારબાદ I બરાબર NAVDE નાવડે, I બરાબર નાવડે અને I બાય A કરો તો J બરાબર તમે NA ખાલી A નીકળી જશે NVDE, અને સિમ્પલ ફોર્મ્યુલા E ઇઝ ઇક્વલ ટુ રો જે તો છે જ, E ઇઝ ઇક્વલ ટુ રો અને J. ત્યારબાદ લાસ્ટ આપણે મ્યુ ભણીને અટકી ગયા હતા, VD ડિવાઇડેડ બાય E, અને ડ્રિફ્ટ વેગનો ફોર્મ્યુલા કંઈક હતો માઇનસ EE ડિવાઇડેડ બાય M ઇન્ટુ ટાઉ. તો વિગતવાર એટલા ફોર્મ્યુલા હતા. જો એટલા ફોર્મ્યુલા તમને આવડવા જ જોઈએ. કાલે રવિવારે આના રિલેટેડ તમને આજે હું MCQ નું હોમવર્ક આપવાનો છું, ચેપ્ટર નંબર 3 ના લેવલ 1 અને લેવલ 2 ના આના રિલેટેડ, એટલે કે ટૂંકમાં આ ચેપ્ટર પૂરું થઈ જશે થિયોરી બધી. તો એના રિલેટેડ જેટલા MCQ થાય તમારાથી બધા MCQ તમારે સોલ્વ કરીને આવવાના છે. તો કાલનું સેશન જે છે તમારું 9:30 થી 10:30, જેમાં આપણે MCQ નું સોલ્યુશન કરીશું ચેપ્ટર નંબર 3. જે પણ ડાઉટ્સ હશે બધા આપણે સોલ્વ કરીશું. પણ એ પહેલા જો એટલા ફોર્મ્યુલા યાદ હશે તો જ તમને MCQ આવડશે, નહીતર MCQ ભૂલી જવાના. VD બરાબર, હજી આપણે એક મોબિલિટી જે છે એની અંદર થોડીક વાત કરી લઈએ. તો મોબિલિટી જે છે ક્યારેક તમને અલગ અલગ ફોર્મમાં પૂછાતી હોય છે કે ભાઈ મોબિલિટી જે છે વિદ્યુત ભારના ઘનતા, ફટાફટ બેસો, વિદ્યુત ભાર ઘનતામાં સમજાવો. તો તમે જો આ વેલ્યુ અહીંયા મૂકો તમે તો મ્યુ નો ફોર્મ્યુલા શું થાય, જો માઇનસ EE ડિવાઇડેડ બાય M ઇન્ટુ ટાઉ અને છેદમાં E કરી દો. તો EE કેન્સલ કરો તો મ્યુ બરાબર, માઇનસ લખવાની જરૂર નથી, E નહીં આવશે, E ટાઉ ડિવાઇડેડ બાય. જો તમને એવું કે રિલેક્સેશન સમયના ફોર્મની અંદર તમે મોબિલિટી મેળવો તો તમે મોબિલિટી આ રીતે મેળવી શકો. અને કાલે આપણે રિલેક્સેશન સમયના નહીં પણ અલગ રીતે પણ મેળવી હતી. કયું હતું? મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય એની, બરાબર, મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય એની. તો મોબિલિટીનો આ પણ એક ફોર્મ્યુલા છે. આના ઉપરથી તમે એકમ લઈ શકો, વિદ્યુત ભાર છે, આ દળ છે, અને આ રિલેક્સેશન સમય છે. તો એકમ લઈ શકો, પારિમાણિક સૂત્ર લઈ શકો. તમને આમાંથી ઘણા બધા કદાચ તમને પારિમાણિક સૂત્ર પૂછવામાં આવે, એકમ પૂછવામાં આવે તો ખાલી કરતા જ બનાવવાનું છે. તો તમે એકમ પારિમાણિક સૂત્ર તમે મેળવી શકશો. તો ઓલરેડી આપણે એટલા ફોર્મ્યુલા ભણી ગયા કાલના દિવસની અંદર, બરાબર છે. હવે આજે નવા પ્રશ્નોથી શરૂઆત કરીએ. તો નવો પ્રશ્ન જે છે એ તાપમાન અથવા તો અવરોધને અસર કરતા પરિબળો જણાવો. એની અંદર આપણે તાપમાનની વાત કરી હતી કે ભાઈ તાપમાન અવરોધને કેવી રીતે અસર કરી શકે. તો એના માટેનો ફોર્મ્યુલા આપણે ડિસ્કસ થઈ ગયો છે, R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. એક આ પ્રમાણેનો પ્રશ્ન જે છે ફોર્મ્યુલા, અને લગભગ 4-5 એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર અથવા તો ઉદાહરણની અંદર આપેલા છે. MCQ પણ પૂછાતા હોય છે. આના અનુરૂપ તમે રો પણ લખી શકો, રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0, જ્યાં T0 જે છે એ 0 સેલ્સિયસ તાપમાન હોય. T0 શું છે? 0 સેલ્સિયસ તાપમાન. હવે 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં આવો એક પ્રશ્ન પૂછી શકે કે અવરોધકતા અને સમય વચ્ચેના આલેખો બતાવો, બરાબર છે. અવરોધકતા અને સમય સમજીએ. અવરોધકતા ખાસ યાદ રાખજો, રો ની વાત કરીએ છીએ, અને સમય નહીં, સોરી, તાપમાન, સમય નહીં, તાપમાન T વચ્ચેના ગ્રાફ. તો એમાં આપણે ટોટલ 3 વસ્તુ સમજવાની. પહેલી, વાહકો માટે
પછી ત્યારબાદ બીજી અર્ધવાહકો નહીં પણ આપણે નાઇક્રોમ ને શું કહેવાય મિશ્ર ધાતુ માટે અને ત્રીજો સમજવો જોઈએ તમારે અર્ધવાહક માટે. બરાબર છે? એક વાહક, મિશ્ર ધાતુ અને અર્ધવાહક. તો આ વાહકો કેવા છે કે પ્યોર વાહકો હોય જેની અંદર ઇમ્પ્યુરિટી નથી. તો તાપમાન અને આ ઘનતા હોય તો અહીંયા તાપમાન છે. તો જેમ તાપમાન વધે એમ અવરોધ વધે. જેમ તાપમાન વધે એમ અવરોધ વધે. એવી રીતે જેમ તાપમાન વધે એમ અવરોધકતા પણ વધે. યાદ રાખજો, જેમ તાપમાન વધે એમ અવરોધકતા પણ વધે છે. તો આનો ગ્રાફ જે છે સ્ટ્રેટ લાઈન ની પણ આ રીતે મળે છે. ખ્યાલ આવ્યો? તાપમાન વધે, અવરોધકતા વધે છે. ઓકે, તો આ વાહકનો ડાયાગ્રામ થઈ ગયો. આને તમારે વિગતવાર લખવું જોઈએ. આમાં તમારે પોઈન્ટ્સ પણ તમે બુકમાં જોશો તો બુકની અંદર તમને પોઈન્ટ્સ આપેલા છે. ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ હતો તો 40, 50. જેમ જેમ તાપમાન વધારતા જશો એમ અવરોધકતાનું મૂલ્ય જે છે વધતું જશે. તો એનો મતલબ કે વાહકોની મદદથી આપણે અવરોધ બનાવી શકીએ નહીં. ઇલેક્ટ્રિક પરિપથની અંદર, વિદ્યુત પરિપથની અંદર વપરાતા જે અવરોધો જે છે એ વાહકથી બનાવી શકાય નહીં. કેમ? તો કે તાપમાન વધે એટલે અવરોધનું મૂલ્ય બદલાઈ જાય અને અવરોધનું મૂલ્ય બદલાઈ જાય એટલે પરિસ્થિતિ શું થાય? તો કે જે વિદ્યુત પ્રવાહ મળવો જોઈએ એટલો મળી શકે નહીં. માની લો આપણી પાસે ટીવી પેનલ છે તો ટીવીની પાછળની જે છે એ વિદ્યુત પરિપથ આપેલો હોય. તો આવા વિદ્યુત પરિપથની અંદર આ પ્રકારના વાહકો પ્રકારના અવરોધ વાપરવામાં આવે તો પરિસ્થિતિ શું થાય? તો કે જેમ ટેમ્પરેચર વધશે એમ એના અવરોધ બદલાઈ જશે. અવરોધ બદલાય એટલે અંદર જે વિદ્યુત પ્રવાહ જે મૂલ્ય હોય એ પણ બદલાઈ જાય અને વિદ્યુત પ્રવાહ સક્ષમ મળે નહીં એટલે ટીવી જે છે બ્લર દેખાય અથવા તો ટીવીમાં કાંઈ પણ ન દેખાય એવું બની શકે. એટલા માટે વાહકો જે છે એને અવરોધ તરીકે વાપરવામાં આવતા નથી. અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહક જે છે રિવર્સ છે. તમને ખબર છે તાપમાન વધે તો અવરોધની વાત કરી, અવરોધ ઘટે, વાહકતા વધતી હતી. તો આ ગ્રાફ તો આખો બિલકુલ અલગ જ છે. એમાં ખાલી વાત જ કરવાની છે કે જ્યારે તાપમાન વધે ત્યારે શું થાય? તો કે અર્ધવાહકની અંદર કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ જે છે તૂટતા હોય છે. વધારે વધારે સહસંયોજક બંધ તૂટે એટલે વધારે મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત થાય અને મુક્ત થવાથી વાહકતા વધે. તો વાહકતા વધે તો અવરોધકતા શું થાય? ઘટે. તો અવરોધકતા આ રીતે ઘટતી છે. પહેલા અવરોધકતા વધારે હતી, ધીમે ધીમે અવરોધકતા ઘટતી ગઈ. આ ખાલી ગ્રાફ નહીં દોરવાનો, લખવાનું અહીંયા કે આ રો છે, આ ટી છે, વોટેવર. ત્યારબાદ આપણે મિશ્ર ધાતુની વાત કરીએ. ખાસ કરીને મિશ્ર ધાતુની બનેલા અર્ધવાહકો આપણે વાપરતા હોય છે. કેના? મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુની અંદર ખાસ કરીને નાઇક્રોમ. નિક્રોમ કહેવાય, નાઇક્રોમ કહેવાય, શું કહેવાય? ચલો નિક્રોમ કહેશું, બરોબર છે. તો નિક્રોમ કેના બનેલું હોય? તો કે નિકલ પ્લસ ક્રોમિયમ, હજી કંઈક આવશે, લોખંડ. બરાબર છે, આયરન એટલે લોખંડ. તો નિકલ, ક્રોમિયમ અને લોખંડ અથવા તો આયરન થી બનેલા ધાતુ જે છે એને નિક્રોમ કહેશું. પણ નિક્રોમ જે છે એનું બહુ વ્યવસ્થિત છે કે જો તાપમાનના વધારા સાથે પણ તાપમાન વધે છે, જો તાપમાન વધતું ગયું પણ અવરોધકતા જે છે બહુ જ માઇનોર વધે છે ખરી, પણ આવું કહી શકાય ભાઈ તાપમાનના વધારા સાથે અવરોધકતા અચળ છે. અવરોધકતામાં કોઈ જાજો ફેર પડતો નથી. અવરોધકતા કેવી છે? બિલકુલ અચળ જેવી છે. તો એના માટે ખાસ કરીને આપણે જ્યારે વિદ્યુત પરિપથમાં જો અવરોધ વાપરવાનો થાય, બરાબર, તો અવરોધ કેના બનેલા હોય? તો કે ભાઈ નિક્રોમ ધાતુના બનેલા હોય અને અવરોધ જે છે આ રીતે લંબાઈ વધારવા માટે અનુરૂપ જેટલો વધારે લંબાઈ કરવું હોય તો એને ગૂંચળું બનાવી દેવાનું. લંબાઈ વધારો, અવરોધ વધી જાય, લંબાઈ ઘટાડો, અવરોધ ઘટી શકાય. તો આવી કોઇલ વાપરવામાં આવે ખાસ કરીને નિક્રોમની. બરાબર છે? ચલો, આ પ્રશ્ન 3 માર્કમાં આપણે પૂછાય. ખાલી ગ્રાફ દોરવાના નથી, ગ્રાફ દોરી અને પર્ટિક્યુલર એને સમજાવવાનું છે. બરાબર છે? શા માટે મિશ્ર ધાતુ ઉપયોગમાં આવે છે? તો કે તાપમાનના વધારા સાથે અવરોધકતા લગભગ અચળ રહે છે. એટલા માટે નિક્રોમ મિશ્ર ધાતુ જે છે એના જ અર્ધવાહકો અવરોધ વાપરવામાં આવે છે. બરાબર છે? આગળ વાત કરીએ તો આ પ્રશ્ન તો 3 માર્કનો અને એનો ફોર્મ્યુલા લખવાનું. આ ફોર્મ્યુલા ઉપરથી જ આ ગ્રાફ બનાવેલા છે બધા કે ભાઈ ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. હવે આ પોર્શન જે છે કાર્બન અર્ધવાહકો જે છે એ સિલેબસમાંથી નીકળી ગયો છે, છતાં પણ એમસીક્યુ માટે ઉપયોગી છે. તો હું ખાલી 1 મિનિટની અંદર કાર્બન અર્ધવાહકો તમને સમજાવી દઉં. તો આપણે કાર્બન અર્ધવાહકો ને કાર્બન અવરોધો. તો અવરોધ જે છે
એ બે પ્રકારના જોવા મળે. એક તો કાર્બન અવરોધ હોય અને બીજો જે છે હમણાં વાત કરી કે ભાઈ મિશ્ર ધાતુમાંથી બનેલા, બરાબર છે, મિશ્ર ધાતુમાંથી બનેલી કોઇલ જે છે એ હોય. તો કાર્બન અર્ધવાહકો જે છે એની અંદર ખાસ કરીને આવા એમસીક્યુ વારંવાર પૂછાતા હોય છે કે ચાર પટ્ટા હોય, એમાં પહેલો પટ્ટો જે છે, બીજો પટ્ટો, પછી ત્યારબાદ ત્રીજો અને આ ચોથો. ચોથો જે છે ટોલરન્સ બતાવે. શું બતાવશે? ટોલરન્સ. તો ટોલરન્સ એટલે શું? તો કે ભાઈ ±5%, બરાબર છે, ત્યારબાદ +5 અથવા તો 5%, ત્યારબાદ 10% અથવા તો 20%. તો 5% જે છે ગોલ્ડ માટે છે, સિલ્વર માટે 10% અને નો એની કલર આપ્યો જ નથી, ચોથો કલર, એનો મતલબ કે આ ચાઇના માલ છે. 20% પ્લસ માઇનસ થઈ શકે. તમને જે કિંમત આપી હોય, ધારો કે આનો 1000 ઓહમ આપ્યું છે, તો 1000 ના 20% કેટલા થાય? 1000 ના 20% હોય 20 થાય 200. તો એનો મતલબ કે એની કિંમત ક્યારેક 1200 મળે અને ક્યારેક 800 મળે. 800 ને 1200 ની વચ્ચે ગમે તે કિંમત મળી શકે, બરાબર છે. ચલો ટોલરન્સ, ચાલો લાસ્ટ કલર સમજાણો. પહેલો કલર જે છે આ જે છે એકમ હશે, આ કેવો હશે? દશક. આવું લખ્યું હોય 52, 53, તો આને શું કહેવાય? એકમ કહેવાય, બરાબર ને? આને શું કહેવાય? દશક કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? પહેલો કલર હંમેશા દશક બતાવે, બીજો કલર એકમ બતાવે અને ત્રીજો કલર જે છે 10 ની ઘાત બતાવશે. સિમ્પલ. તો એકાદો એક્ઝામ્પલ લઈએ, ખ્યાલ આવે તમને. અને આના માટે તમારે યાદ રાખવાનું હતું કાકલાના પીલીવા જાંબુસ. કા ક લા ના પી લી વા જાંબુસ. કાકલાના પીલીવા જાંબુસ અથવા તો બીબી રોય ગોઈંગ ટુ બોમ્બે વાયા ગેટવે, ઇંગ્લિશમાં યાદ રાખવું હોય તો. તો આ 0 થી શરૂઆત કરવાની. આ બધું યાદ નહીં રાખવાનું. તમારે શું કરવાનું? તમારે પાછળના પેપર ઉપર લખી નાખવાનું. હજી પેપર આવે ને ત્યાં કાકલાના પીલીવા જાંબુસ, એટલે પછી જોવાનું જ રહે ખાલી, બરાબર છે. અને વિગતવાર વ્યવસ્થિત જોવાનું. કાળો, કથ્થઈ, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, ભૂરો, સફેદ. ઓકે. તો હવે માની લો આ પીળો કલર આપ્યો છે પેલો, બીજો વાદળી આપ્યો છે, ત્રીજો કલર જે છે લીલો છે અને ચોથો કલર જે છે એ ગોલ્ડ છે. તો આનું બનાવવું હોય તો પીળો કલર કયો છે? જોજી, 4, એટલે દશકમાં 4. વાદળી એટલે 46. એકમ દશક થઈ ગયું. ગુણાકારની અંદર હવે આપણે 10 ની ઘાત જ લખવાની છે. તો કયો ઘાત છે? લીલો. લીલો કયો છે? 5. તો 10 ની 5 ઘાત. પ્લસ ઓર માઇનસ ગોલ્ડ છે, તો ગોલ્ડ માટે 5%. તો આ થઈ ગયો રેઝિસ્ટન્સ અને પાછળ ઓહમ લખવું. તો આ પ્રમાણે તમને પૂછી શકે, અથવા તો આવો એક પ્રશ્ન પૂછાણો હતો કે કોઈ એક અવરોધ છે, એમાં તિરંગાના કલર આપેલા છે. હવે તિરંગાના કલર ક્રમ તમને યાદ હોવો જોઈએ, કયા કલર છે એ પણ યાદ હોવો જોઈએ, બરાબર છે. એટલે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે આપણે જોયેલું હોય, પણ યા તો યાદ કરવું પડે, કેસરી ઉપર હતો કે કેસરી નીચે હતો? વ્હાઈટ તો ખબર જ છે, વચ્ચે જ છે, પણ કેસરીની પોઝિશન આપણે ખબર હોતી નથી. બોલો જોઈએ, કેસરી ઉપર હોય કે નીચે હોય? ગુડ. તો યાદ રાખવાનું. આવો પ્રશ્ન પૂછાણો હતો ગુજકેટની અંદર ગયા વખતે. ઓકે. તો આ ટોપિક ક્રેશ બેચમાં નથી લેવાનો, છતાં પણ એમસીક્યુ આવા પૂછાય છે તે તો જોઈ લેવાના, બરાબર છે. નીટ અને જેઈ માં તમને યુઝફુલ થશે. અને છતાં પણ આ લેવલના સમ જો એમસીક્યુ માં હશે તો આપણે ડિસ્કસ કરીશું, 100% ડિસ્કસ કરીશું, બરાબર છે. કાર્બન અવરોધો પછી એના પછી ક્વેશ્ચન જ લખીએ, ખબર નથી કયો ક્વેશ્ચન લખીએ છે. કાર્બન અવરોધો પછી આપણે વાત કરીએ, કયો પ્રશ્ન કીધો? વિદ્યુત ઉર્જા અને પાવર, આવો છે ને? વિદ્યુત ઉર્જા અને પાવર સમજાવો, બરાબર. સમજીએ, બહુ ઈઝી કન્સેપ્ટ છે. આ જે છે ને, હકીકતમાં આમ જોવા જઈએ ને તો લાંબી લાંબી થિયોરી લખવાની છે, નવું કાંઈ છે જ નહીં, કોઈ લોજિક ડેવલપ કર્યું એવું કંઈ નથી. ચલો જોઈએ. તમારે લખવાનું, એક આકૃતિ દોરવાની. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એલ લંબાઈનો એક વાહક બતાવવામાં આવ્યો છે. જો આ વાહકનો પહેલો છેડો એ હોય, બીજો છેડો બી હોય અને આ વાહકનો એ છેડાનો વિદ્યુત સ્થિતિમાન VA હોય. હું બોલું છું ને લખતું જવાનું તમારે, અત્યારે નથી લખવાનું પણ આવું લખવાનું.
કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે L લંબાઈના વાહકના બે છેડાઓ આપેલા છે, જેમાં પ્રથમ છેડો જે છે એનો વિદ્યુત સ્થિતિમાન VA હોય અને બીજો છેડો જે છે એમાં વિદ્યુત સ્થિતિમાન VB હોય. બરાબર છે? એટલે પહેલાને શું કીધું VA, બીજાને શું કીધું VB. હવે ધારો કે વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહે છે. વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહે છે. એનો મતલબ શું થયો? તો કે વિદ્યુત સ્થિતિમાન A એ VB કરતા મોટો હશે. વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? AB. બરાબર છે? તો એનો મતલબ ઢાળ આમ હોય ને, તો આ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય. આનો કેવો હશે? ઓછો હશે. તો પહેલો પોઈન્ટ લખ્યો આપણે આનો વિદ્યુત સ્થિતિમાન, બીજો પોઈન્ટ લખ્યો આનો વિદ્યુત સ્થિતિમાન. હવે લખવાનું વિદ્યુત પ્રવાહ A થી B તરફ હોવાથી VA is greater than VB અને બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત લઈએ તો VA minus VB કેવો મળશે? તો કે 0 કરતા મોટો મળશે. VA minus VB greater than 0. આમ તમે જોવો ને કઈ લખ્યું જ નથી આપણે, નવું કઈ છે જ નહીં, ખાલી આ વાર્તા લખવાની છે. આ ચેપ્ટર આવું આ તમને થિયરી પૂછે ને તો ઘણી બધી વાર્તા લખવાની કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે L લંબાઈના વાહક આપેલ છે, જેના બે છેડા આપ્યા છે, જેમાં A થી B વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. જો A છેડાનો વિદ્યુત સ્થિતિમાન VA હોય અને B છેડાનો વિદ્યુત સ્થિતિમાન VB હોય તો VA is greater than VB થશે અને બંને છેડાનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે? VA minus VB થશે, જે greater than 0 હશે. ચલો ક્લિયર? અને આ કેટલો હશે? આને આપણે V લઈ લઈએ. ખાલી શું લઈ લીધો? V. હવે આપણે આગળ વાત કરીએ. એટલું થયા પછી આપણે ઉર્જાની વાત કરીએ. ડેલ્ટા U બરાબર કોની વાત કરીએ? ઉર્જાની વાત કરીએ. તો ઉર્જા બરાબર શું થશે? તો કે ઉર્જા બરાબર બંને આ બંનેનો તફાવત. બરાબર છે? Q ડેલ્ટા V અથવા તો કાર્યનો ફોર્મ્યુલા છે ને, ડેલ્ટા W બરાબર શું છે? ડેલ્ટા W ની વાત કરીએ. ચલો તો શું થશે? Q ડેલ્ટા V. Q ડેલ્ટા V બરાબર છે. અહીંથી માની લો ડેલ્ટા Q વિદ્યુત ભારને એક છેડેથી બીજે છેડે જાય છે. તો કેટલો જાય છે? તો કે ડેલ્ટા Q જાય છે. સ્મોલ Q વાપરીએ, કેપિટલ Q વાપરીએ હાલો. અને ડેલ્ટા V ક્યાં પહોંચાડવો? તો કે VB એ. ક્યાંથી? VA થી પહોંચાડવો છે. પણ હવે તમે જો VA minus VB, VA મોટો છે, VB નાનો છે, એટલે 0 કરતા મોટું મળ્યું. મારે અહીંયા VB minus VA લખવું છે. તો આને રિવર્સ કરો તો શું થઈ જાય? તો કે આને રિવર્સ કરો, જો VB minus VA લખો તો આ માઇનસ V થાય ને, આ પ્લસ V તો હવે શું થઈ ગયું? આ માઇનસ V થઈ ગયું. તો ડેલ્ટા Q આની જગ્યાએ શું લખવાનું? માઇનસ V. પણ ડેલ્ટા Q અહીંયા જો Q બરાબર ડેલ્ટા Q ને કરતા બનાવો શું થાય? I into ડેલ્ટા T. તો લખીએ અહીંયા લખવાનું ભાઈ ડેલ્ટા Q બરાબર છે I into ડેલ્ટા T. IT ટૂંકમાં. તો I into ડેલ્ટા T અને માઇનસ ને બહાર કાઢી દઈએ V. તો ખાસ કરીને માઇનસ IV into ડેલ્ટા V. હવે કરેલું કાર્ય જે છે ઉર્જા સ્વરૂપે સંગ્રહ થતું હોય એટલે સ્થિતિ ઉર્જા જ છે. બરાબર છે? તો અહીંયા લખી દો ભાઈ ડેલ્ટા W બરાબર શું થશે? ડેલ્ટા U અથવા તો અહીંયા ડેલ્ટા U બરાબર લખી નાખો માઇનસ IV ડેલ્ટા T, જે 0 કરતા નાનું હશે. એટલે વિદ્યુત ઉર્જા મળી ગઈ. હજી આપણે ગતિ ઉર્જાની વાત કરવી છે. કોની વાત કરવી છે? હવે બધું કાઢી નાખું છું, સાઈડમાં લખેલું. હવે આપણે ગતિ ઉર્જા વાત કરવી છે. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે તમે લખી શકો ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U. સ્થિતિ ઉર્જા હોય એનું માઇનસ કરો તો તમને K મળે. તો અહીંયા ડેલ્ટા K બરાબર શું લખીએ? કઈ ડેલ્ટા U છે આપણી પાસે માઇનસ IV ડેલ્ટા T. ક્લિયર? તો ડેલ્ટા K ફાઇનલી શું થશે? IV ડેલ્ટા T, પણ કેવું થશે? 0 કરતા મોટું થશે. 0 કરતા કેવું થશે? મોટું થશે. હવે પાછું ડેલ્ટા K ને ડેલ્ટા DW લખી શકાય. બાજુમાં લખીએ આપણે કે ભાઈ ડેલ્ટા K એટલે શું થયું? તો કે કાર્ય થયું ને, કાર્ય ઉર્જા પ્રમેય. તો ડેલ્ટા W બરાબર IV ડેલ્ટા T. ડેલ્ટા T ને નીચે લઈ જાઓ તો ડેલ્ટા T W બાય ડેલ્ટા T શું થાય? IV. તો આ થઈ ગયો પાવર નું સૂત્ર IV. ટૂંકમાં આપણે ઉર્જાથી ક્યાં પહોંચી ગયા? પાવરમાં. હવે અહીંયા લખવાનું કે ભાઈ V બરાબર શું થાય? IR થાય. વેલ્યુ મૂકો તો P બરાબર શું થાય? I²R થશે. અને આની અંદર ઉપરમાં ફરીથી I ની કિંમત મૂકી દો. I બરાબર શું થાય? તો P બરાબર શું થશે? V²/R. તો ટોટલ પાવરના કેટલા ફોર્મ્યુલા થઈ ગયા? 3. અને કાર્યના જોઈએ તો કાર્યના પણ 3 બનાવી શકાય આ રીતે કે ભાઈ W બરાબર VIT, પછી W બરાબર I²RT
અને W બરાબર v²/RT. ટૂંકમાં આ ત્રણેયને સમય ગુણાકાર કરી નાખો એટલે કાર્ય જ મળે. તો આ પણ 3 માર્કનો પ્રશ્ન પૂછે. લગભગ બધા કન્ફ્યુઝ થતા હોય, વાંચવા શરૂ કરે ને પછી મૂકી દે, રહેવા દો, નથી વાંચવું. પણ ખાલી થિયરી છે. એક વાહક આપ્યો છે, L લંબાઈનો વાહક છે, બે છેડાના વિદ્યુત સ્થિતિમાન નક્કી કરી લ્યો, V અને VB. બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નક્કી કરી લ્યો, V. શરૂઆત અહીંથી કરવાની છે, યાદ રાખવાની, કાર્યના ફોર્મ્યુલા શરૂઆત કરવાની. કોઈ ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં પોગાડવો છે, A થી B કરવું પડતું કાર્ય, અને એ કાર્ય ઉર્જામાં સંગ્રહ થશે. તો કેટલી ઉર્જા થઈ? -IV. કોણ આવી પૂછતા નહીં, -IV ડેલ્ટા T. અને ગતિ ઉર્જા જે છે, અને ત્યારબાદ ગતિ ઉર્જામાંથી પાવર. 3 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછી શકે. ક્લિયર? ચલો ત્યારબાદ એક ઓહમના નિયમની મર્યાદા જે છે એ વારંવાર પૂછાતી હોય છે. એમાં પણ તમારે ખાસ કરીને મર્યાદામાં તાપમાન અથવા તો ઓહમનો નિયમ છે શું, ક્યારે વર્કઆઉટ નથી થતો, એને મર્યાદા કહેવાય. તો આપણે ઓહમના નિયમની મર્યાદા સમજીએ. આપણે તો V વર્સિસ I નો ગ્રાફ સમજવો પડે. V વર્સિસ I નો ગ્રાફ સમજવો પડે. તો V વર્સિસ I નો ગ્રાફ, વોલ્ટેજ વધારતા પ્રવાહ વધે છે, વોલ્ટેજ ઘટાડતા પ્રવાહ ઘટે છે. પણ ધારો કે કોઈ આપણે કંડક્ટર લઈ લઈએ, કંડક્ટર સુપર કંડક્ટર લઈ લઈએ, તો આનો ગ્રાફ શું થાય? તો કે આનો ગ્રાફ આ રીતે થાય. એનો મતલબ કે ઓછા વોલ્ટેજ પ્રવાહ વધી જાય, રેઝિસ્ટન્સ હોય જ નહીં. રેઝિસ્ટન્સ કેવો હોય જ નહીં. તો આ ઓહમનું નિયમ પાલન કરતા નથી. એટલે કે સુપર કંડક્ટર જે છે, જેમાં અવરોધ હોતો જ નથી, એટલે ઓહમનો નિયમનું પાલન થતું નથી. એટલે નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. કેવો ડિવાઇસ કહેવાય? નોન ઓહમિક. પહેલું તમારે સુપર કંડક્ટર અતિ વાહકો એવું લખી શકાય. પછી બીજું લખવાનું તમારે ડાયોડ. ચેપ્ટર નંબર 14 ભણી ગયા આપણે. તો તમે જો આ રીતે મિલી એમ્પિયર ની અંદર, પણ આ I ઉપર હતો, V નીચે હતો, ખાસ યાદ રાખજો. બરાબર છે? લખવું જરૂરી છે. ઘણા લોકો બસ એટલું લખતા હોય છે શું ખબર જ ન પડે આ શું છે, નથી ખબર. તો લખવું, આ I છે, આ V છે, આ મિલી એમ્પિયરમાં છે. આકૃતિમાં લખવાનું. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે PN જંક્શન ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે ત્યારે તેનો VI કેરેક્ટરિસ્ટિક ઉપર મુજબ મળે છે, જે ઓહમના નિયમનું પાલન કરતો નથી. બરાબર છે? એટલે કે ડાયોડ, ટ્રાયોડ, ટ્રાન્ઝિસ્ટર આ બધા જે છે ઓહમના નિયમનું પાલન કરતા નથી. મર્યાદા થઈ ગઈ. પછી ત્રીજો તમે રિવર્સ બાયસમાં લઈ લો. છે ને રિવર્સ બાયસ? હા, તો રિવર્સ બાયસમાં લઈ લો. બરાબર છે? તો આ બધી મર્યાદા તમે લખી શકો. કેમાં? ઓહમના નિયમમાં. પણ માત્ર આકૃતિ દોરવાની નથી. આકૃતિ દોર્યા પછી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અતિવાહક પદાર્થને વોલ્ટેજ એટલે કે V વોલ્ટ આપતા અવરોધ ખૂબ જ ઓછો હોવાથી વિદ્યુત પ્રવાહ ઘણો બધો વધે છે, જે ઓહમના નિયમ પ્રમાણે સીધી રેખા મળતી નથી. બરાબર? એટલે ઓહમના નિયમની મર્યાદાનો મતલબ કે સીધી રેખા ન મળે, અથવા તો એવા ડિવાઇસીસ જે ઓહમના નિયમનું પાલન કરતા નથી, એવા ડિવાઇસીસને નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. કેવા ડિવાઇસ કહેવાય? નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. આગળ વાત કરીએ. હવે જોજો કેવો આવશે. હવે ચલો, અવરોધોનું શ્રેણી જોડાણ એક સાથે જોડીએ. શ્રેણી અને સમાંતર સાથે સાથે ભણી લઈએ. સમાંતર જોડાણ ક્યાં ક્યાં પોઈન્ટ્સ આવશે સમજતા જઈએ. તો શ્રેણી જોડાણ, કેપેસિટર દોરાઈ ગયા. હમણાં લેટેસ્ટ પૂરું કર્યું ને આપણે. ચલો, અવરોધો જે છે અહીંયા તમે 3 અથવા તો 3 કરતા ઓછા દોરી શકો. આમ તો 2 જ દોરાય, વધારે દોરાય જ નહીં. બરાબર છે? તો 2 અવરોધ દોરો, R1 અને R2. એને આપણે કોઈ એક V વોલ્ટની બેટરી સાથે જોડો. સમાંતરમાં જોડવા માટે એક અવરોધ, બીજો અવરોધ, આવા બંને અવરોધને તમે બેટરી સાથે જોડો. હવે આમાં કઈ ખૂટે છે. જ્યારે પણ તમે ડીસી બેટરી લ્યો, પ્લસ માઇનસ લખવું જરૂરી છે, યાદ રાખજો.
આ નહીં લખો તો અડધો માર્ક્સ કાપી શકે, પ્લસ માઇનસ લખવું અતિ જરૂરી છે. હવે પહેલા પ્રવાહથી શરૂઆત કરવાની. પ્રવાહ જે છે અહીંથી જાય છે, એ પ્રવાહ પાછો આવે છે, ફાંટા પડતા નથી. એટલે સમજી શકાય પ્રવાહ જે છે એ કેવો રહેશે? સમાન. અહીંયા લખીએ દરેક અવરોધમાં પ્રવાહ કેવો છે? સમાન. પછી અહીંયા લખીએ વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન જે છે અલગ મળશે, કારણ કે આનો વિદ્યુત સ્થિતિમાન જે છે V1 હોય, આનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? V2 હશે. આ જ વસ્તુ આપણે અહીંયા વાત કરીએ કે દરેક અવરોધમાં જોઈએ પ્રવાહ જાય છે, પ્રવાહના બે ભાગ પડ્યા, ઉપર I1 લઈ લઈએ, નીચે I2 લઈ લઈએ, R1 છે, R2 છે. તો એનો મતલબ પ્રવાહની વાત કરીએ, વિદ્યુત પ્રવાહની, તો અલગ મળશે. પરંતુ જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન કેવો હશે? સમાન. ડિફરન્સ પણ તમને પૂછી શકે, તો આપણે બે થઈ જાય, ડિફરન્સ એ જોવાઈ જાય અને સાથે સાથે ટૂંકમાં મેઇન પોઈન્ટ શું છે. પણ આ આકૃતિ દોર્યા પછી આકૃતિનું વર્ણન કરવું પડે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીં બે અવરોધ R1 અને R2 ને 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. એટલું લખવું જરૂરી છે, બરાબર છે? આળસ કરતા નહીં, વારંવાર તમને કહું છું. પછી લખો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રવાહ જે છે એની કોઈ બ્રાન્ચમાં નથી, એક જ બ્રાન્ચમાં જાય છે, એટલે પ્રવાહ સરખો છે, પરંતુ દરેક અવરોધના પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે અલગ અલગ છે. એટલું લખ્યા પછી તમે અહીંયા V અલગ અલગ છે, તો V બરાબર V1 પ્લસ V2 થી શરૂ કરાય, અને અહીંયા પ્રવાહ અલગ છે, તો I બરાબર I1 પ્લસ I2 થી શરૂ કરી શકાય. તો હવે ઓહમના નિયમ છે, ઓલામાં આપણે Q બરાબર VC વાપર્યો તો, અહીંયા V બરાબર શું વાપરશો? IR1 પ્લસ IR2, બધા I કેન્સલ કરી નાખો, તો R ઇક્વિવેલન્ટ શું થશે? R1 પ્લસ R2. આવી રીતે કરી શકાય. આ જ વસ્તુ આપણે I ની વાત કરીએ તો I બરાબર શું થાય? V બાય R. V બાય R ઇઝ ઇક્વલ ટુ V બાય R1, V બાય R2. બસ બે જ લીધેલા છે. V ને કોમન કાઢીને V ને ઉડાડી દો. 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2. હવે આજે બે તમને ફોર્મ્યુલા મળ્યા, એ તમે આકૃતિ દોરી એના અનુરૂપ મળ્યા. હવે તમારે એના પછીનો પોઈન્ટ શું લખવો જોઈએ કે ધારો કે n અવરોધો શ્રેણીમાં જોડેલા છે, n અવરોધો શ્રેણીમાં છે, તો R ઇક્વિવેલન્ટ શું થાય? પણ સમાન નથી, તો R1 પ્લસ R2 પ્લસ ડેશ ડેશ પ્લસ કરીને Rn, અને એના પછી લખવાનું ધારો કે n સમાન અવરોધો જોડ્યા છે, તો એમાં તમારે R ઇક્વિવેલન્ટ લખવું જોઈએ NR, જે મહત્તમ હોય. કેપેસિટરમાં ઊંધું છે, બરાબર છે? આ જ વસ્તુ તમારે અહીંયા મેન્શન કરવી જોઈએ. તો તમે જો ઘણા બધા પોઈન્ટ થઈ ગયા, પહેલો આકૃતિ 2 3 4 5 6, આવા બધા પોઈન્ટ્સ કરી શકાય. હજી તમને બીજા પોઈન્ટ્સ જે કહી દઉં કે પ્રવાહ જાય છે, તો અહીંયા V1 જોઈતું હોય તો V1 બરાબર શું થાય? તો કે V બરાબર IR જ થાય, તો IR1, અને V2 જોઈતું હોય તો શું થાય? આમાં બીજી કોઈ પ્રોસીજર નહીં વાપરવાની, આ જ ફોર્મ્યુલા વાપરવાનો. જેવી રીતે આપણે વિદ્યુત પહેલામાં આપણે શ્રેણીમાં જ વાપર્યું હતું, Q ના અલગ નતા વાપર્યા. અને અહીંયા આગળ જો I જોઈતું હોય I1, તો અલગ I મલ્ટીપ્લાય નીચે શું આવશે? R1 પ્લસ R2, ઉપર શું આવશે? R2 આવશે. I2 જોઈતું હોય તો I મલ્ટીપ્લાય R1 પ્લસ R2, નીચે શું આવશે? તો કેપેસિટરમાં જે શ્રેણીમાં થતું હતું વોલ્ટેજ મેળવવા માટે, બરાબર, એ જ વસ્તુ અહીંયા સમાંતરમાં પ્રવાહ મેળવવા માટે થાય છે. તો આ ફોર્મ્યુલા પણ તમે લખી શકો, અને અહીંયા R ઇક્વિવેલન્ટ NR થશે. આનું સમાન હોય તો શું થાય? R ના છેદમાં N, જે ન્યૂનતમ મૂલ્ય આપે છે. કેવું મૂલ્ય આપે છે? ન્યૂનતમ. તો અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, જો તમને પેપર સહેલું કાઢવું હોય તો 2 માર્ક માટે 3 માર્ક માટે પ્રશ્ન પૂછી શકે, અથવા તો તમને કે તફાવત આપો. બહુ જ સહેલું છે, પણ સહેલું છે એનો મતલબ કે તમારે ટૂંકમાં નથી પતાવવાનું. વ્યવસ્થિત આકૃતિ દોરો. ઘણા લોકો આકૃતિ આ રીતે દોરતા હોય છે, બરાબર? આકૃતિ જે પરફેક્ટ આ રીતે આકૃતિ દોરો, બરાબર છે?
આન કંઈક અડો તો વાગી જાય એવા એવા આપણે રજીસ્ટર દોરવાના. તો અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ. ચેપ્ટર નંબર 2 કાલે મેં તમને હોમવર્ક આપ્યું હતું કે તમારે ચેપ્ટર નંબર 2 ના જેટલી થિયરી ભણાવી છે આ બધી થિયરી અને સાથે સાથે ઇલુસ્ટ્રેશન લખવાના જ હતા, કારણ કે કાલે જે ટેસ્ટ હશે ચેપ્ટર નંબર 2 ની ટેસ્ટ હશે. બરાબર છે. ચેપ્ટર નંબર 3 નું ચેપ્ટર નંબર 3 ના એમસીક્યુ સોલ્વ કરીશું અને ચેપ્ટર નંબર 2 ની ટેસ્ટ આપીશું. બરાબર. પૂરેપૂરું હજી તમારે રિવિઝન કરવું હોય, હજી પાછું રિવિઝન કરવું હોય તો યુટ્યુબ ની અંદર બધા જ લેક્ચર પડેલા છે. હા, 30 માર્કની 15 એમસીક્યુ બધું હશે ભાઈ. હવે તમારે ક્યારે એવું નહીં પૂછો ને એમસીક્યુ નહીં હોય. પેપર સ્ટાઇલ ની અંદર 15 માર્કના એમસીક્યુ, 15 માર્કની થિયરી. એમાં 3 માર્કના હશે, 2 માર્ક સોરી 4 માર્કના અને 2 માર્કના હશે, 3 માર્કના નહીં હશે. ટૂંકમાં બોર્ડમાં જેવી રીતે પૂછાવાનું છે તમારે, આપણે એ જ રીતે આપણે વર્કઆઉટ કરશું. તો શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ પછી આપણે આગળ વધીએ. કિર્ચોફના નિયમો. એમાં કિર્ચોફનો પ્રથમ નિયમ છે. તો કે પ્રથમ નિયમ શું છે? તો કે જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો એલ્જીબ્રિક સરવાળો, બેઝિક લખી દો ચાલે, સરવાળો હંમેશા કેવો થાય છે? શૂન્ય થાય છે. નિયમ લખવો જરૂરી છે. પછી તમે એક આકૃતિ દોરી શકો આ રીતે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હું બોલતો જાઉં છું, તમે જોજો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ એક જંકશન એ છે જેની અંદર I1 I2 અંદર જતી દિશામાં છે, જ્યારે I3 I4 અને આને અંદર લઈ લઈએ I5 I1 I2 I5 અંદર જતી દિશામાં છે, જ્યારે I3 બહાર લેવું છે, I3 અને I4 બહાર જતી દિશામાં બતાવેલ છે. તો હવે આપણે અહીંયા આગળ લેવાનું કે એલ્જીબ્રિક સરવાળો કરવો છે તો લખવાનું અંદર જતા જંકશનની લખવાનું જંકશનની અંદર જતા પ્રવાહો બરાબર શું આવશે? જંકશનની બહાર આવતા પ્રવાહો. અને Q બરાબર IT થી પણ રિપ્રેઝન્ટ કરી શકાય કે પહેલા Q1 Q2 અને પછી Q બરાબર IT લઈ લો, T બધા કેન્સલ કરી નાખો, આપણી બુકમાં આપ્યું છે એ પ્રમાણે. અને આ પણ સમજાવીએ કઈ. તો અંદર જતા પ્રવાહો કેટલા? I1 I2 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ I3 પ્લસ, અને આ બાજુ લઈ આવો તો I1 પ્લસ I2 પ્લસ I3 માઇનસ સોરી I5 માઇનસ I3 માઇનસ I4 ઇઝ ઇક્વલ ટુ, આને કહેવાય હું તો કે આને સિગ્મા કહેવાય, સિગ્મા I બરાબર 0. તો બસ આ જ નિયમ છે. જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો એલ્જીબ્રિક સરવાળો હંમેશા શૂન્ય થાય છે. ક્લિયર? તો આને પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે, કિર્ચોફનો પ્રથમ નિયમ. હવે આપણે દ્વિતીય નિયમની વાત કરીએ તો જંકશન પાસે નહીં, અહીંયા લખવાનું વિદ્યુત પરિપથના બંધ ગાળાનો વિદ્યુત કોષ અને આપેલ અવરોધનો વિદ્યુત સ્થિતિમાન નો એલ્જીબ્રિક સરવાળો હંમેશા શૂન્ય થાય છે. યાદ રાખજો, બંધ ગાળામાં વાપરવામાં આવે. બરાબર છે? તો લૂપ કહી શકો, બંધ ગાળો કહી શકો. બરાબર છે? ખાલી બંધ ભૂલી જાવ તો કંઈક નવું થઈ જાય, એટલે ખાલી આપણે બંધ ગાળો લખવું જરૂરી. ને તરીકે જો આ સ્ટેટમેન્ટ બધા યાદ રાખજો, બહુ ઈઝી સ્ટેટમેન્ટ છે, અહીંયા ને અહીંયા યાદ રહી જશે. ઘરે જઈને એકાદ વખત લખશો તો વધારે સારું રહેશે. એ વાત ન કરો, બાકી બધી વાત સાચી.
લખવાની વાત નહીં, તમે મહેનત કરો કે મારે કેમ એક્ઝામ મારે આપવાની હોય. દ્વિતીય નિયમ, હવે દ્વિતીય નિયમની આકૃતિ જે છે કંઈક આવી છે, ટેક્સ્ટ બુકમાં આપી છે એવી આકૃતિ દોરો, ન દોરો નોટ એન ઇશ્યુ. તમે કોઈ પણ આકૃતિ આ રીતે દોરી શકો. ચલો આ રીતે તમે કોઈ પણ એક સર્કિટ છે, સર્કિટમાંથી આપણે એક બંધ ગાળો વિચાર્યો ABCD. તો આને આપણે ε1 કહી દઈએ, બેટરી 2, બેટરી 3, બેટરી 4, આને આપણે R1 કહી દઈએ, R2 કહી દઈએ, R3 અને R4. પ્રવાહની દિશા અત્યારે યાદ છે કે ગમે તમે મેજર કરો, બરાબર છે. આપણે આને I1 કહી દઈએ, આ ઉપર જતો હોય એવું લઈએ, I2 ગમે. અત્યારે હાલમાં આ આર્બિટરી આપણે સર્કિટ કોઈ ધ્યાનમાં લીધી છે, બરાબર છે. વિચારવાનું નહીં કે પ્રવાહ જે છે એ પ્લસ થી માઇનસ જ જાય છે, એવું અત્યારે વિચારવાનું નથી. I3 અને આ I4. તો અહીંયા આગળ નિયમો પહેલા આપણે લખી લેશું કે ભાઈ નિયમો શું છે. તો નિયમોમાં પહેલો નિયમ વિદ્યુત કોષ માટેનો નિયમ, વિદ્યુત કોષ માટેનો નિયમ. તો વિદ્યુત કોષ માટેનો નિયમ અહીંયા લેવાનું કે આપેલ બંધ ગાળાને સૌપ્રથમ કોઈ પણ એક બંધ ગાળો ધારવામાં આવે છે, બરાબર છે. તો બંધ ગાળો આપણે ધાર્યો કયો, તો ભાઈ લૂપ ABCD અને A. આ ધારણા કરવાની છે, તમે ધારણા રિવર્સ પણ કરી શકો, બરાબર છે. ધારણા કરવામાં આવે છે તો ધારેલી દિશા યાદ રાખો, ધારેલી દિશા ક્યાંથી AB BC CD અને DA. હવે વિદ્યુત કોષ માટે નિયમ શું છે, આ રીતે તમારે આકૃતિ દોરવાની, પ્લસ થી માઇનસ. ધારેલી દિશા જે છે A થી B છે અને આપણે જવું છે A થી B, તો પ્લસ થી માઇનસ કૂદકો મારીએ છે, તો આને લખવું માઇનસ એપ્સિલોન. પ્લસ થી માઇનસ જઈએ તો માઇનસ એપ્સિલોન લખવું, બરાબર છે. યાદ રાખજો વિદ્યુત કોષના નિયમો. સેમ ટુ સેમ આ રીતે બેટરી આપી છે, ધારો કે આ C આપ્યો છે, આ D છે, મારે જવું છે C થી D. ક્યાં જવું છે, ધારેલી દિશા C થી D છે, આ રીતે. તો માઇનસ થી કૂદકો મારીને ક્યાં જાઉં છું, પ્લસ. આ એપ્સિલોન હોય તો આને લખી શકાય પ્લસ એપ્સિલોન. તો વિદ્યુત કોષ માટેના બે નિયમો. હવે આપણે અહીંયા લખીએ અવરોધ માટેના નિયમો. તો અવરોધ માટેના નિયમો શું છે, તો જોઈએ. ધારો કે એક અવરોધ છે, આપણે ધારેલી દિશા જે છે એ A થી B છે. ધારેલી દિશા ક્યાંથી ક્યાં છે, A થી B. પ્રવાહની દિશા આ I છે અને R છે. તો તમને ખબર છે કે R નો વિદ્યુત સ્થિતિમાન શું થાય, તો કે V બરાબર IR. V બરાબર શું થાય, IR થશે. તો વિદ્યુત સ્થિતિમાન આનો મારે લખવો છે, જો બરાબર. એટલે મારે IR તો લખવાનો જ છે, પરંતુ પ્રવાહની દિશામાં યાદ રાખો, પ્રવાહની દિશામાં હોય, ધારેલી દિશા પ્રવાહની દિશામાં હોય તો માઇનસ. ધારેલી દિશા પ્રવાહની દિશા, મારે જવું છે A થી B જ જવું છે A થી B, પ્રવાહ પણ મારી સાથે સાથે આવે છે. તો આવા સમયે વિદ્યુત સ્થિતિમાન માઇનસ IR લેવો. આ જ વસ્તુ આપણે વાત કરીએ, પ્રવાહ સામેનો આવતો હોય, જવું છે આમ, પ્રવાહ સામો આવે છે, તો આવી પરિસ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાન કેમ લેવાય, IR જ આવશે, પણ શું લેવાનું, પ્લસ. તો તમારે આ બે નિયમો જે છે એ બે નિયમોની પહેલા વાત કરવાની. પહેલા નિયમ લખવાનો આખો, પછી આકૃતિ દોરવાની. આનું આકૃતિનું વર્ણન કઈ કરવાની જરૂર નથી, નહીતર પેજ પૂરું થઈ જશે. આનું વર્ણન નથી કરવાનું, એક ખાલી વર્ણન નથી કરવાનું, અને પછી આના નિયમો સમજાવી દો. નિયમો સમજાવ્યા પછી તમારે લખવાનું ભાઈ ઉપરની આકૃતિમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. કેમાં, તો કે લૂપ ABCDA માં. તો અહીંથી શરૂઆત કરવાની A થી, પ્લસ થી માઇનસ એટલે માઇનસ એપ્સિલોન1. હવે આ જો મારે જવું છે A થી B, પ્રવાહની દિશામાં જઈએ છે એટલે માઇનસ IR1, પણ I1 R1. હવે B થી C એટલે પ્લસ માંથી ક્યાં ગયા, માઇનસ, એટલે માઇનસ એપ્સિલોન2. મારે જવું છે નીચે, પ્રવાહ સામો આવે છે એટલે પ્લસ, શું લખશું, I2 R2. જવું છે C થી D આ બાજુ, પણ પ્રવાહ આમાં પણ સામે આવે છે, પ્લસ I3 R3. માઇનસ થી શરૂ કરી અને પ્લસ આવે છે એટલે લખીશું પ્લસ એપ્સિલોન3. હવે જવું છે ઉપર, પ્રવાહની દિશામાં જવું છે મારે, તો આનું વોલ્ટેજ શું થાય, તો આનો વોલ્ટેજ થાય માઇનસ I4 R4. અને માઇનસ થી પ્લસ જઈએ એટલે પ્લસ એપ્સિલોન4 અને લાસ્ટમાં 0. તો
તો લૂપ ઉપરની લૂપમાં આ રીતે તમે લખી શકો. તો જો 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય ક્રિચોફનો બીજો નિયમ સમજાવો તો આ રીતે પર્ટિક્યુલર સમજાવવો પડે. ખાલી વેટ નહીં ઉતારવાની, બરાબર છે. નિયમ લખો, સાથે સાથે આકૃતિ દોરો, વિદ્યુત કોષના નિયમો લખો, અવરોધના નિયમો લખો અને ત્યારબાદ લૂપ આ પ્રમાણે આ 4 નિયમો પ્રમાણે આખી લૂપ મારો. જો આ થોડુંક ઓછું કરવું હોય તો આમાં એકાદ બેટરી ઓછી લેવાની, એકાદ રેઝિસ્ટર ઓછા લેવાના. જરૂરી નથી કે આવું શેપ હોય, તમે ત્રિકોણ પણ લઈ શકો, બરાબર છે. ત્રિકોણ પણ લઈ શકો. જેટલા આમાં કોમ્પ્લિકેટેડ ઓછું એટલે તમને ઓછું સ્ટ્રિંગ મળશે, નાની સ્ટ્રિંગ મળશે. એ તો તમારે ડિસાઈડ કરવાનું છે. ઘણા લોકો એઝ ઇટ ઇઝ ટેક્સ્ટ બુક માટે લખતા હોય, પણ ટેક્સ્ટ બુકમાં જે આપી છે એઝ ઇટ ઇઝ ગોખતા હોય છે. જરૂરી નથી, આમાં કઈ ગોખવાની જરૂર નથી, તમે કોઈ પણ લઈ શકો. તો કિર્ચોફના 2 નિયમોની વાત કરી. એક તો પ્રથમ નિયમ અને બીજો છે દ્વિતીય નિયમ. હવે આ કિર્ચોફના નિયમ ઉપર આપણે વિસ્ટન બ્રિજ પણ 2 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે વિસ્ટન બ્રિજ સમજાવો, એની પણ આપણે વાતચીત કરીએ. વિસ્ટન બ્રિજ માટેની વિસ્ટન બ્રિજ જો આ રીતે 4 ભુજાઓ આપેલી હોય, ચારે ભુજા ઉપર આ રીતે અવરોધ રાખેલા છે. સાબિતી કેમ કરવી વિસ્ટન બ્રિજની ખબર તો છે જ, પણ સાબિતી કેમ કરવી એ અગત્યની છે. કે ધારો કે અહીંયા આગળ બેટરી જોડેલી છે, પ્લસ અને માઇનસ. વિદ્યુત પ્રવાહ જાય છે આની અંદર. ધારો કે R1 હોય, R2 હોય, આને R3 લઈ લઈએ, આને R4 લઈ, નામ ગમે આપો. તો આમાંથી પ્રવાહ I1 જતો હોય, ધારો કે આમાંથી પ્રવાહ I3 જતો હોય, આમાંથી પ્રવાહ I4, નામ એવા છે લખી દો, અને આ I2 લઈ લો. અને આની વચ્ચે તમારે એક ગેલોનોમીટર જોડવાનું છે, બરાબર છે, જેની અંદર ધારો કે પ્રવાહ IG જાય છે. તો લખવાનું અહીંયા કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 4 ભુજાઓની અંદર R1, R2, R3, R4 આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલા છે. હવે R1, R2, R3, R4 નું મૂલ્ય એવું લેવામાં આવે જે સંતુલન અવસ્થાની અંદર ગેલોનોમીટરમાંથી મળતો પ્રવાહ શું થઈ જાય? શૂન્ય થાય. જો શૂન્ય થાય એટલે સંતુલિત અવસ્થા કહેવાય. એને કેવી અવસ્થા કહેશું? સંતુલિત અવસ્થા. તો સંતુલિત અવસ્થાની અંદર હવે આપણે ભૂલી જવાનું કાંઈ છે જ, પ્રવાહ જ નથી જતો, નીકળી ગયું. આથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બીજો પોઈન્ટ, આથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે I2 બરાબર I4 લખી શકાય. અને કારણ કે એ જ પ્રવાહ છે ને, એટલે I1 બરાબર શું લખી શકાય? આ બીજો પોઈન્ટ થઈ ગયો. પહેલો પોઈન્ટ સંતુલનની વાત કરો, બીજો પોઈન્ટ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ બધા પ્રવાહો સરખા છે. હવે ત્રીજો તમારે લેવાનો છે કિર્ચોફ વોલ્ટેજનો નિયમ, KVL. નામ આપીએ A, B, C અને D. અને અહીંયા ગેલોનોમીટર છે જ, સમજો તમે. એટલે પ્રવાહ નથી જતો, પણ ટૂંકમાં આખું જોડેલું છે. તો પહેલો શરૂઆત કરો A, B, D, A માટે. આ લો A, B, D, A. તો મારે અહીંથી આ લખવું છે, અહીંથી આમ જવું છે A થી B, એટલે હું લખીશ પ્લસ I2 R2. પ્રવાહ સોરી માઇનસ આવશે, પ્રવાહની દિશામાં જાય છે. આમાં કઈ છે જ નહીં, એટલે કઈ નહીં આવશે, લખવાની જરૂર નથી. બુકમાં 0 લખ્યું છે, આપણે લખવું નથી. પછી D થી A જઈ, આમ જવું છે, સામું જવું છે, પ્લસ I1 R1 બરાબર. તો I1 R1 બરાબર શું થશે? સમીકરણ નંબર 1. હજી તમારે લખવાનું કિર્ચોફનો, અહીંયા હું KVL લખું છું, પણ બુકની અંદર KVL વાપરતા નથી. બુકની અંદર લેવલ કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. તો આપણે એવું લખવાનું કિર્ચોફનો બીજો નિયમ લગાડતા KVL. B, C, D અને B, B C D B. તો B થી C માઇનસ શું થશે? I4 R4. C થી D પ્લસ I3 R3 બરાબર 0. પ્રવાહની દિશામાં માઇનસ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ. અને આને તમે I4 R4 બરાબર I3 R3 લખી શકાય? લખી શકાય. સમીકરણ 2. હવે સમીકરણ 1/2 કરો કે 2/1 કરો. આ પહેલું સ્ટેપ, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું સ્ટેપ લખશો સમીકરણ 1/2 કરતા. તો I1 R1 ના છેદમાં શું આવશે? I4 R4. અહીંયા શું આવશે? I2 R2 ના છેદમાં શું આવશે? I3 R3.
પણ તમે જો I2 અને I4 સમાન છે. I2 અને એક જ સેકન્ડ, હા I2 અને I4 સમાન છે. નીચે લઈ આવી આને, બરાબર છે, અથવા તો ઉપર લઈ જાઓ. એટલે આની અંદર આ બધા જે છે કેન્સલ થઈ જશે સમાન હોવાથી, બરાબર છે. એટલે બાકી શું રહેશે જોવું જોઈએ. એક જ સેકન્ડ, R1 એક સેકન્ડ, કઈક ભૂલ છે આમાં. R1 R2 R3 R4 ના લાઈક ગમે લઈએ, બરાબર છે. આન્સર આવવો જ જોઈએ ને, બરાબર આવવો જ પડે, એમ ન આવે એવું ન ચાલે. તો I1 R1 પહેલા આપણે જોઈએ, અહીંથી લીધું આપણે I1 R1 બરાબર છે, I2 R2 બરાબર છે, અને એટલે લાઈનમાં આને R3 લઈએ અને આને R4 લઈએ, બરાબર છે. તો પણ એમાં કાંઈ કરવાનું નહીં, આને પહેલા લખો I3 R3 બરાબર શું લખીએ કાંઈ I4 R4 આવું લખીએ કાંઈ ઉપર નીચે લેવાની જરૂર ક્યાં છે. તો હવે આ બે તમે લઈ લો અને આ લઈ લો બે, તો R2 I2 R4 I4 શું થઈ જશે, કેન્સલ થઈ જશે. 1 3 શું થઈ જશે, કેન્સલ થઈ જશે. તો બાકી શું રહેશે, તો કે R1 ના છેદમાં R3 અને શું થઈ જશે બોલો જોઈએ, R1 ના છેદમાં R3 R2 ના છેદમાં R4, અથવા તો આને તમે ઉપર રીતે લખી શકો કે R1 ના છેદમાં R2 અને R3 ના છેદમાં R4. એટલે જો આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સમાન હોય, અથવા તો આ બે ગુણોત્તર સમાન હોય, તો કહી શકાય કે આ સંતુલન અવસ્થામાં છે અને વચ્ચેની જે લાઈન દોરેલી છે એની અંદર તમને પ્રવાહ કેવો મળશે, શૂન્ય મળશે. ચલો ક્લિયર. તો વિસ્ટર્ન બ્રિજ જે છે એ પણ તમને 2 માર્કમાં પૂછી શકે, સહેલું છે, અઘરું નથી, તમે જોશો, બરાબર. પહેલું સ્ટેપ સંતુલન અવસ્થા, બીજું તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાઢી નાખો તો આ બંને પ્રવાહ કેવા થઈ જશે, સમાન. ત્યારબાદ કિર્ચોફ વોલ્ટેજ નિયમ, પહેલી લૂપ માટે મારો, બીજી લૂપ માટે મારો, સમીકરણ 1/2 કરો. ઓકે. અને વિસ્ટર્ન બ્રિજ, આ સિદ્ધાંત હતો વિસ્ટર્ન બ્રિજનો. વિસ્ટર્ન બ્રિજ ક્યાં ઉપયોગ થાય, આ એક લખી શકો કે વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ જે છે એ હકીકતમાં મીટર બ્રિજમાં થાય છે, અથવા તો એવું કહી શકાય કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવવા માટે, અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવવા માટે વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એની એપ્લિકેશન જે છે મીટર બ્રિજ. કેવો બ્રિજ, મીટર બ્રિજ. તો મીટર બ્રિજની અંદર L આકારની બે સ્ટ્રીપ આ રીતે તમને જોવા મળે, જે તાંબાની હોય છે, કોપરની. અહીંયા આ બે તાંબાની સ્ટ્રીપ વચ્ચે એક સ્કેલ રાખેલી હોય. શું હોય, સ્કેલ, જે 1 મીટરની હોય, એટલે જ આને મીટર બ્રિજ કહેવામાં આવે છે. કેટલા મીટર, 100 સેન્ટીમીટર અથવા તો 1 મીટર. વચ્ચે આ રીતે અહીંયા આગળ આ બધા કનેક્શન છે, હું જે ડ્રો કરું છું ને, તાંબાની પટ્ટી જોડેલી હોય. કેમ તો કે એક્યુરેટ મળે એટલે, નહીતર આ વસ્તુ તમે વાયરથી પણ જોડી શકો, બરાબર. તો હવે આ પહેલું ખાનું છે, બીજું ખાનું છે. પહેલા ગેપની અંદર R1 જોડો, બીજા ગેપની અંદર R2 જોડો, બરાબર. શન્ટ જોડી શકાય કે ભાઈ આનો વેલ્યુ ન મળતી હોય તો આમાં પ્લસ માઇનસ કરવું પડે. ક્યારેક એવું બને કે ભાઈ આ 1000 ઓહમ લઈ લીધું તમે, 10,000 અને આ 50 છે, તો ક્યારે તમને આમાં નલ પોઈન્ટ મળે જ નહીં, 99 મળે છે. એટલે આપણે શું કરવું પડે, આવા અવરોધની સાથે શન્ટ જોડવો પડે, ઓછો કરવા માટે, બીજું કાંઈ નથી. આ પ્રેક્ટિકલ જ્યારે કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. તો શન્ટની જરૂરિયાત જે છે, પણ આપણે એવા જ અવરોધ લેવાના, બે રેશિયો જે છે 4:3 હોય, 2:4 હોય, ખ્યાલ આવ્યો કે નહીં. તો આમાં ઈ જ રેશિયો જોવા મળે તમને. માની લો 4:3 હોય તો નલ પોઈન્ટ અહીંયા મળે નહીં, નાના મૂલ્યના નહીં. બંને અવરોધો જે છે એની વચ્ચેનો તફાવત બહુ મોટો ન હોવો જોઈએ. એક 1000 છે, એક 50 એવા ન લેવાય. હું એમ કહું છું, એક 1000 લ્યો તો બીજો 2000 લ્યો. એક 10,000 લીધો હોય તો બીજો 20,000 લ્યો. સમજાણું? અવરોધો હા, ગુણોત્તર તમારો જે છે 1:2 થવો જોઈએ, 2:3 જવો જોઈએ. ગુણોત્તર જો તમારો 1:2, 2:3, 3:4, 4:5 આ રીતે હશે તો તમને એક્ઝેક્ટ અહીંયા કંઈક મળશે. પણ આવો ગુણોત્તર મળે તો કે 50 ડિવાઇડેડ બાય આવો, તો એનો મતલબ તમને 99 સેન્ટીમીટર. અહીંયા આગળ તમને ડિફ્લેક્શન મળે ઠેઠ. બધા ડિફ્લેક્શન ત્યાં જ મળે. પ્રેક્ટિકલ કરતા હોય ને એટલે ભીંજ પડી કે આ ડિફ્લેક્શન આ ખોટું છે, બધું
ખોટું નથી, તમારી પ્રેક્ટિકલ કરવાની મેથડ ખોટી છે. અને આ તમને પાછું કોઈ કહે નહીં કે આવો રેશિયો ચેન્જ કરો, એટલે શું કરે ભાઈ, કઈક જોડ ને ભાઈ, બીજું રેજિસ્ટર બોક્સ લઈ લે, કઈ ખરાબ થઈ ગયું. ખરાબ કઈ નથી થયું. ઘણા તો ગેલોનોમીટર વાંક કાઢતા હોય, ગેલોનોમીટર ખરાબ થઈ ગયું છે, એ ગમે આપણને 0 આપતો નથી સાહેબ કે ત્રુટી. પણ તમે સમજો ને, આનો રેશિયો અને આનો રેશિયો સરખો થાય ત્યારે સંતુલન થાય. તો આનો રેશિયો તમે 1:1000 હોય તો આનો રેશિયો તમે 1:1000 એટલે થયું કે નહીં. તો આનો રેશિયો તમારે એવો રાખવાનો કે જે નોન હોય, 2:3, 3:4, 5:4 વોટેવર, તો તમને વચ્ચે ક્યાંક મળે આવર્તન. હવે અહીંયા આગળ ગેલોનોમીટર જોડેલો હોય અને આની સાથે કળ અથવા તો જોકી જોડેલી હોય. બહુ સાદી રચના છે. આ રચના જે છે તમારે વર્ણન કરવું જોઈએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એલ આકારની બે તાંબાની પટ્ટીઓ સાથે 1 મીટરની મીટર પટ્ટી જોડેલી છે, જ્યાં આ બંને વચ્ચે તાંબાનો તાર જોડેલો છે, અથવા તો સ્ટીલનો પણ જોડતા હોય છે આ લોકો. સ્ટીલનો તાર જોડેલો છે. હવે તો કે આ રચનાની અંદર બે ગેપ જોવા મળે છે. એમાં પહેલા ગેપની અંદર જ્ઞાત અવરોધ જોવા મળે છે. કેવો? જ્ઞાત, જાણીતો અવરોધ. અને R2 અથવા તો તમે S કહી દો, કોઈ વાંધો નહીં. આ અજ્ઞાત અવરોધ જોડવામાં આવે છે. શરૂઆતથી જોકી જે છે એ ધારો કે આને A કીધું હોય અને B કીધું હોય, A થી B ફેરવતા જાઓ, જ્યાં તમને IG 0 મળી જાય, ડિફ્લેક્શન શું મળે? 0. તો અહીંયા આગળ એનો મતલબ શું થયો? આનો અવરોધ અને આનો અવરોધ, આ તારનો અવરોધ. એટલે આ તારનો અવરોધ જે છે, ધારો કે આપણે R3 કહી દઈએ અને R4 કહી દઈએ, તો આનો અવરોધ R1, આનો અવરોધ R3. વેસ્ટર્ન બ્રિજ જેવું છે. આનો અવરોધ R2 અને આનો અવરોધ R4. જ્યારે આવું કન્ડિશન મળે ત્યારે જ તમને IG 0 મળે, સંતુલન અવસ્થા મળતી હોય છે. પણ અહીંયા R3 આપણે લખીએ ભાઈ, એકમ લંબાઈ અવરોધ જે છે એ રો હોય. 1 મીટર અવરોધ કેટલો હોય? રો હોય. તો ધારો કે આ x મીટર છે, ધારો કે કેટલું છે? x. તો x મીટરે કેટલો થાય? અથવા તો અહીંયા L વાપરે છે આ લોકો, તો શું થાય બોલો જોઈએ? રો L થાય. તો આપણે R3 ની જગ્યાએ શું લખવાનું? રો L. અને આ L હોય તો આ 100 માંથી L બાદ કરવાનું ને. તો 1 મીટર એ રો હોય, સાંભળજો. તો 100 માઇનસ L નો કેટલો થાય? 100 માઇનસ L, 100 માઇનસ L ઇન્ટુ રો. તો અહીંયા લખવાનું 100 માઇનસ L ઇન્ટુ રો. રો કેન્સલ કરો. અરે L કેન્સલ કરી લીધો. તો R1 ના છેદમાં L બરાબર R2 ના છેદમાં, અથવા તો તમે R1 ના છેદમાં R2 આમ લઈ લો, તો L ના છેદમાં 100 માઇનસ L. આવું સમીકરણ બનાવી શકો, જ્યાં L જે છે એ તટસ્થ બિંદુ છે, તટસ્થ બિંદુની લંબાઈ. જ્યાં L શું છે? તટસ્થ બિંદુની લંબાઈ. તો આ વિસ્ટર્ન બ્રિજની એપ્લિકેશન છે, કે વિસ્ટર્ન બ્રિજ જે છે આ રીતે તમને એપ્લિકેશન તરીકે પૂછી શકાય. ખાસ કરીને વાયવામાં તમને પૂછવામાં આવે કે ભાઈ મીટર બ્રિજની અંદર આજે તાંબાની પટ્ટીઓ શા માટે યુઝ કરવામાં આવે છે? એક્યુરેસી માટે, અથવા તો એવું કહી શકાય ભાઈ તાંબામાં અવરોધ ઓછો હોય. તાંબાનો અવરોધ કેવો હોય? ઓછો હોય. એટલે તમને એક્ઝેક્ટ રેશિયો મળી શકે. અને એક્ઝેક્ટ અવરોધ મેળવવા માટે તાંબાની પટ્ટીઓ જ ઉપયોગ કરવો પડે, ડાયરેક્ટ તાર ચાલી શકે નહીં. મીટર બ્રિજ પછી એના પછી હવે જો ચેપ્ટર નંબર 3 ની અંદર બહુ જાજુ બાકી નથી. હવે એક છેલ્લો પોટેન્શિયોમીટર અને એક આપણે સેલ માટે કોષ, બરાબર છે. કોષનો આંતરિક અવરોધ મેળવો, બરાબર. R બરાબર અથવા તો એપ્સિલોન V બરાબર એપ્સિલોન માઇનસ IR. ચલો પૂરું જ કરવું છે ને, કે થાકી ગયા? બોલો જોઈએ. ભાઈ મીટર બ્રિજ જે છે, પ્રશ્ન એવો છે કે મીટર બ્રિજ કેટલા માર્કમાં પૂછાય? હવે આ બધા જ પ્રશ્નો જે છે જેટલા આપણે ભણ્યા એ 3 માર્ક માટે પણ પૂછી શકે
અને 2 માર્ક માટે પણ પૂછી શકાય. એટલે મીટર બ્રિજ જે છે લગભગ 3 માર્ક માટે પૂછી શકાય. પણ આકૃતિનું સંપૂર્ણ વર્ણન તમે મટીરીયલ અથવા તો ટેક્સ્ટ બુકમાં અથવા તો તમે જે પીડીએફ મેં મોકલેલી છે એમાં જોશો તો મીટર બ્રિજનું પૂરું વર્ણન કરેલું છે. માત્ર ઉપર છેલ્લું વર્ણન નહીં કરવું, પરફેક્ટ એનું વર્ણન કરવું. અને ખાસ કરીને એની અંદર કોપરની જે પટ્ટી યુઝ કરે છે એલ આકારની, એની પણ વાત કરવાની શા માટે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે એની પણ વાત કરવી પડે. અને લાસ્ટમાં અજ્ઞાત અવરોધનું સૂત્ર મેળવવા માટે કઈ રીતે હેલ્પફુલ થઈ શકે એ પણ વાત કરવાની રહી. હવે ત્યારબાદ વિદ્યુત કોષ જે છે જો સમજાવવાનું પૂછે તો વિદ્યુત કોષ તથા તેનો આંતરિક અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તો સમજીએ, અહીંયા ધ્યાન આપશો. વિદ્યુત કોષ બનાવી આપણે. આની અંદર દ્રાવણ છે, વિદ્યુત દ્રાવણ. કયું દ્રાવણ છે પૂછતા નહીં, ખાલી વિદ્યુત દ્રાવણ છે. આની અંદર આપણે 2 ઇલેક્ટ્રોડ લેવા છે, એક અને આ બીજો. આ પોઈન્ટને આપણે એ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે બી કહી દઈએ. એ પોઈન્ટ અને બી પોઈન્ટ. આને પોઝિટિવ કહી દઈએ, આને નેગેટિવ કહી દઈએ. જે કલર કરવાનો સમય મળ્યો આપણે. સાહેબ આવો બોગસ કલર કરવાનો. હાલો, આપણી પાસે વર્ષોથી હું બ્લેક પેન જ યુઝ કરું છું. ઘણા બધા ટીચર જે છે બધી કલર નીટ પેન યુઝ કરતા હોય, પણ મેં મારું કેરિયર શરૂ કર્યું ત્યારથી બ્લેક પેન જ યુઝ કરું છું. રેડ પેન એક પણ પેન નહીં, વન એન્ડ ઓનલી બ્લેક પેન. અલગ અલગ કરી શકાય, નો ડાઉટ. ઓકે, ધ્યાન આપશો. આવા તારને એક લેમ્પ સાથે જોડવામાં આવે. લેમ્પનો અવરોધ R હોય તો પ્રવાહ જે છે એ એકચ્યુઅલ I થી આમ જતો હોય. આનો વિદ્યુત સ્થિતિમાન V પ્લસ, આનો વિદ્યુત સ્થિતિમાન V માઇનસ. પણ આ માઇનસ છેડો છે, આ પોઝિટિવ છે. તો આપણે આવું કહી શકાય, જોજો બરાબર, કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત દ્રાવણની અંદર ધન અને ઋણ ઇલેક્ટ્રોડ રાખવામાં આવેલા છે, જેને ધન ઇલેક્ટ્રોડ સાથે અને ઋણ ઇલેક્ટ્રોડ સાથે બાહ્ય પરિપથમાં R જોડેલ છે. હવે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન A નો કેટલો છે, તો આપણે લખવાનું V પ્લસ. બી પોઈન્ટ નો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે, V માઇનસ. પણ આ ઋણ છે અને આ કેવો છે, પ્લસ છે. તો તમને એવું પૂછે ભાઈ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો, A અને B વચ્ચે. એટલે લખવાનું કે જ્યારે ઉપરની સર્કિટ જોડેલી નથી, ઓપન સર્કિટ હોય, ઓપન સર્કિટ લખીએ, પરિપથ લખી શકાય. ઓપન સર્કિટ હોય ત્યારે VA અને VB નો તફાવત શું થાય, તો કે V પ્લસ માઇનસ VB ની જગ્યાએ શું લખવાનું. આમાં બહુ કન્ફ્યુઝ થતું કે કેટલા માઇનસ લખવાનું સાહેબ. આ V માઇનસ જે છે એ સિમ્બોલ છે, ખાલી V પ્લસ સિમ્બોલ છે, પણ આ ઋણ છે એટલે માઇનસ V લખ્યું છે. એટલે ફરજિયાત આપણે આને હવે V અને V માઇનસ B લખીએ તો આને V પ્લસ માઇનસ માઇનસ શું થશે, પ્લસ, અને V માઇનસ લખી શકાય. યાદ રાખો કે જ્યારે ઓપન સર્કિટ માટે બંને વચ્ચેનો તફાવત લ્યો એને જ વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે, એટલે કે એપ્સિલોન કહેવામાં આવે છે. એને શું કહેવાય, એપ્સિલોન. તો વિદ્યુત ચાલક બળની વ્યાખ્યા કોઈ પૂછે તો એવું કહી શકાય કે ભાઈ એકમ વિદ્યુત ભારને, બરાબર યાદ રાખજો, કોઈ એકમ વિદ્યુત ભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ લઈ જવા માટે ક્યાંથી લેવાનો છે, ઋણ ધ્રુવથી. ક્યાં લઈ જવાનો, ધન ધ્રુવ. તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ લઈ જવા માટે પણ આ બધી કન્ડિશન કેવી, ઓપન સર્કિટ માટે. તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ લઈ જવા માટે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય અને એના રૂપે જે ઉર્જા મળે એને શું કહેવાય, એને કહેવાય વિદ્યુત ચાલક બળ. પણ બળ નથી, આ ઉર્જા છે, બરાબર છે. પણ કયા બળથી થાય છે, તો કે અવિદ્યુતીય બળ. ખાસ યાદ રાખજો શબ્દ અવિદ્યુતીય બળ, એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ. અહીંયા આગળ જે આ જે વિદ્યુત દ્રાવણ છે ને એના લીધે થાય છે.
આપણે સર્કિટ જોડી નથી. સર્કિટ ઓપન છે. ઓપન સર્કિટ કન્ડિશનની અંદર વાત કરીએ છીએ તો V અને VB વચ્ચેનો જે તફાવત જે છે એને એપ્સિલોન કહેવાય. વિદ્યુત ચાલક બળ EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પણ બળ નથી, આ ઉર્જા છે. બરાબર. પણ આ ઉર્જા કયા બળથી મેળવવામાં આવે છે? અવિદ્યુતીય બળ. વિદ્યુત બળ નહીં. અહીંયા બળ આવશે પણ કયું બળ આવશે? કેમિકલ ફોર્સ આવશે. કેવો ફોર્સ આવશે? કેમિકલ. પણ આપણે કેમિકલ ફોર્સ ને કઈ લખવાની જરૂર નથી. કેમિકલ કાઢીને ત્યાં શું લખવાનું? અવિદ્યુતીય બળ. બરાબર છે. ફરીથી સમજાવું. કોઈ એકમ ધન વિદ્યુત ભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ લઈ જવા માટે અવિદ્યુતીય બળ દ્વારા થયેલું કાર્ય એ શું કહેવાય? તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. અથવા તો કાર્ય જે છે એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય એટલે એ ઉર્જાને શું કહેવાય? EMF કહેવાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ચલો ક્લિયર. એપ્સિલોન બરાબર શું લખ્યું? V પ્લસ V માઇનસ. હવે બરાબર જોજો. હવે આપણે પૂરી સર્કિટ કરી દઈએ. તો પૂરી સર્કિટ માટે આ બંનેનો મારે વોલ્ટેજ જોતું છે. આ વોલ્ટેજ કેટલો થાય? બરાબર છે. આમ તો V નહીં પણ આખી સર્કિટનો વોલ્ટેજ કેટલો થાય? તો આખી સર્કિટનો વોલ્ટેજ શરૂઆત કરીએ પહેલા A થી P માં, પછી આપણે લખીએ P થી N. સમજમાં આવ્યું? પછી N થી B. બસ પૂરું. બરાબર છે. તો હવે A થી P, તો A થી P V પ્લસ, P થી N તો આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ધારો કે, તો શું થશે બોલો જોઈએ? I સ્મોલ r. પણ પ્રવાહની દિશામાં છે. શું લખવાનું? માઇનસ. પ્રવાહની દિશામાં છે અને આને શું લખવાનું? V માઇનસ. તો તમે લખો V પ્લસ પ્લસ કરીને V માઇનસ માઇનસ IR. આને શું કહેવાય? તો આપણે આ સાબિત કર્યું એપ્સિલોન કહેવાય. તો એપ્સિલોન માઇનસ IR. હળવેકથી સાબિત કરી દેવાનું. V બરાબર એપ્સિલોન માઇનસ IR. બરાબર છે. તો આપણે વિદ્યુત કોષ ભણ્યા અને વિદ્યુત કોષ ઉપરથી આંતરિક અવરોધ કેવી રીતે મેળવી શકાય તો ફોર્મ્યુલા ભણ્યા. V બરાબર એપ્સિલોન માઇનસ IR. અને જો R ને કરતા બનાવવો હોય તો પણ કરી શકાય કે V બરાબર એપ્સિલોન માઇનસ IR. એમાંથી IR ને કરતા બનાવો એપ્સિલોન માઇનસ V અને R ને કરતા બનાવો તો એપ્સિલોન માઇનસ V ડિવાઇડેડ બાય I. આવું કરી શકાય. અને ધારો કે એક્સટર્નલ રેઝિસ્ટન્સ આપ્યો છે તમને તો I બરાબર શું લખી શકાય? V upon R લખી શકાય. એ પાછું ઉપર કેન્સલ કરી શકાય. બરાબર. તો આ થઈ ગયું આંતરિક અવરોધનું સૂત્ર. તો વિદ્યુત કોષ અને તેનો આંતરિક અવરોધ 3 માર્ક માટે પૂછાય, 2 માર્કની થિયરી નથી. પહેલી વાત આ મેં તમને શોર્ટમાં સમજાવી પણ તમે જોશો એની અંદર બધી વાર્તા લખેલી છે કે ભાઈ એ છેડાનો વિદ્યુત સ્થિતિમાન V પ્લસ હોય, બી છેડાનો વિદ્યુત સ્થિતિમાન માઇનસ V માઇનસ હોય. હજી આવું લખ્યું છે કે ભાઈ V પ્લસ ગ્રેટર ધેન 0 છે, V માઇનસ લેસ ધેન 0 છે અને આનો તફાવત જે છે એ ગ્રેટર ધેન 0 છે. આવું બધું ઘણું બધું લખ્યું છે અંદર. પણ મેઇન વસ્તુ આ છે. બરાબર છે. આજે ના આજે આ થિયરી જે છે, જેટલી થિયરી કરાવી છે બધી વન ટાઈમ કરો તો જ તમને મેમરાઇઝ થશે, યાદ રહી જશે. બહુ લાંબી થિયરી નથી. તમે જો કાલે અડધી થિયરી લઈ લીધી, આજે અડધી થિયરી. ચેપ્ટર નંબર 3 આમ તમે જો ચેપ્ટર નંબર 3 પૂરું કરતા આપણે મહિનો થયો હતો. આજે બીજા લેક્ચરની અંદર બધી જ થિયરી આપણે સોલ્વ કરી લીધી. બરાબર. હજી બાકી છે પોટેન્શિયોમીટર. તમે કઈ કીધું યાદ નથી મને કઈ. હવે છે પોટેન્શિયોમીટર. ભાઈ સાંભળી લ્યો, ઓલરેડી ઓનલાઈન પણ શરૂ છે. કદાચ માની લ્યો અત્યારે કદાચ થોડું ન સમજાય તો તમે ઓનલાઈન પણ મીન્સ યુટ્યુબ ની અંદર લેક્ચર છે જ, જોઈ શકો. બરાબર. પરંતુ હવે એક નાનો એક ટોપિક છે પોટેન્શિયોમીટર, પૂરો કરી લઈએ. એમાં ખાસ કરીને પોટેન્શિયોમીટરની 2 થિયરી 100% પૂછે છે. કાં તો તમને 2 સેલના 2 કોષોના EMF ની સરખામણી કરો
અથવા તો તમને બીજો પ્રશ્ન જે છે આંતરિક અવરોધ મેળવો, કોષનું આંતરિક અવરોધ મેળવો. બહુ વધારે વિગતવાર નહીં જશું. જો તમારે પોટેન્શિયોમીટર વધારે ડિટેલમાં સમજવું હોય તો આપણા જે જૂના લેક્ચર છે એમાં જોશો તો પોટેન્શિયોમીટર 2 દિવસ કર્યા હોય આપણે. હવે ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ લઈએ. પહેલો પ્રશ્ન આવો છે પોટેન્શિયોમીટરનો કે બે કોષોના EMF ની સરખામણી કરો. બે કોષોના EMF ની સરખામણી કરો. હવે ખાસ કરીને આકૃતિ જે છે બરાબર જોતા જજો કે અહીંયા આગળ પોટેન્શિયોમીટર આપણી બુકની અંદર ડ્રો કર્યો છે એવો જ ડ્રો કરું છું. અહીંયા આગળ એક માસ્ટર બેટરી લેશું, બરાબર છે. એક રિયોસ્ટેટ લેશું. રિયોસ્ટેટ જે છે એ માત્ર ને માત્ર અહીંયા વિદ્યુત પ્રવાહનું નિયમન કરવા માટે જ હોય છે. એક કી લઈ લેશું. આવી કી સાથે તમે આને જોડી શકો. આવું શા માટે લેવામાં આવે છે તો કે ભાઈ તાર ખૂબ જ લાંબો હોય. જો સીધો લાંબો તાર રાખીએ તો આપણી પાસે સ્પેસ વધારે જોઈએ, એટલા માટે આ રીતે રાખેલું છે. હવે આ P થી શરૂ કરી અને આ Q, તો આને પોટેન્શિયોમીટર તારની લંબાઈ કહેવાય. તો આપણે સમજીએ PQ પોટેન્શિયોમીટર તારની લંબાઈ છે. P થી શરૂ કરીને Q છે પોટેન્શિયોમીટર તારની લંબાઈ આપીશું. સમજો, બરાબર સમજો. હવે આમાં એક ભાઈ જે લોકોને અત્યારે આ લેક્ચર ન ભરવો હોય એ લોકો જઈ શકે છે. આ લેક્ચર શરૂ જ રહેશે, બરાબર છે. ઘરે જઈને ઓનલાઈન જોઈ લેજો. શાંતિથી બેસો. બે જ થિયરી છે, મોસ્ટ IMP છે, 3 માર્કમાં 100% પૂછાય છે. અહીંયા ધ્યાન રાખશો તો અહીંયા નહીં આવડી જશે. નવું કઈ છે જ નહીં. હું સ્ટેપ વાઇઝ સમજાવું છું, કેમ યાદ રાખવું એ પણ સમજાવતો જાઉં છું. PQ પોટેન્શિયોમીટર તારની લંબાઈ છે, એટલું સમજી લીધું. હવે તમારે લખવાનું, જોજો આ ખાસ યાદ રાખજો, એકમ લંબાઈ દીઠ અથવા તો આપણે લંબાઈ વર્સિસ આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાના છીએ કે 1 મીટરની વિદ્યુત સ્થિતિમાન 5 હોય. ખાલી સિમ્બોલ 5 છે, ખૂણો નથી. 1 મીટર, ધારો કે 1 મીટર હાલીએ તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાનું? 5. 2 મીટરે 2 5, 3 મીટરે 3 5, 4 મીટરે 4 5. તો PQ જે છે એને આપણે કેપિટલ L કહી દઈએ. શું કહી દઈએ? કેપિટલ L. તો L મીટર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો એ લખે વિદ્યુત સ્થિતિમાન થશે આનું કેટલું થશે? 5L. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાન શું થશે? 5L. ઓનલાઈન મેં આવીશ તું કે બીજા સર? હા, ભણાવું સર? આમ થાય કંટાળે છે આ લોકો. હાલો, 1 મીટરે 5 હોય, L મીટરે કેટલું હશે? 5L હશે. હવે જોજો બરાબર, અહીંયા આગળ આપણે બે સેલ ડ્રો કરવા છે. આ રીતે એક જગ્યા નથી, થોડુંક આ બાજુ ડ્રો કરીએ. ચલો, આગળ પાછળ ડ્રો કરીએ. અને આ જે છે એને તમારે 3 વે કીમાં આપવાના છે, 1 2 અને 3. આને એપ્સિલોન 1 કહી દઈએ, આને એપ્સિલોન 2 કહી દઈએ. તો લખવાનું શરૂઆતમાં 1 અને 3 જોડાણમાં છે. શરૂઆતમાં કોણ જોડાણમાં છે? 1 અને 3. જો 1 અને 3 જોડાણમાં હોય તો અહીંયા આગળ જોકી જે છે એ આપણે અહીંથી P થી ફેરવતા જવાની. ક્યાંથી? P થી. આ રીતે ફેરવતા ગયા. અહીંયા આગળ તમને તટસ્થ બિંદુ મળે છે C1. તો આપણે લખીએ ભાઈ PC1, જેને આપણે L1 કહીશું. ક્યારે? કે જ્યારે એપ્સિલોન 1 જોડેલ છે. સમજાણું કે નહીં? એપ્સિલોન 1 જોડેલ છે એનો મતલબ બંને સમાંતર જોડાણ થયા. જો એપ્સિલોન 1 ની સમાંતર શું આવ્યો તો કે આ તારનો વોલ્ટેજ, બરાબર છે. તો એમાં KVL વાપરીએ આપણે. તો KVL પ્રમાણે શું થાય તો કે અહીંથી શરૂ કરી અને આ એપ્સિલોન 1 એની સામે તો કે આ તાર જે છે એટલે કે અહીંયા આગળ સ્મોલ l નો વોલ્ટેજ પોટેન્શિયલ શું થાય? 5L1 થાય. તો એપ્સિલોન 1 બરાબર શું થશે? 5L1. સમીકરણ 1. ફરીથી સમજાવું, નથી સમજાણું તમને. આ એપ્સિલોન 1 હોય
અને આ તાર છે, અહીંથી આ તાર L લંબાઈનો, બંને કેવા છે? સમાંતરમાં. તો આનો પોટેન્શિયલ phi L1 છે, આનો એપ્સિલોન, તો આપણે શું લખાય? એપ્સિલોન બરાબર શું થશે? phi L1. એપ્સિલોન બરાબર શું થશે? phi L1. આ જ વસ્તુ તમારે હવે લખવાનું કેસ 2, કે જો એપ્સિલોન 2 જોડવામાં આવે, એટલે કે કળ જે છે 1 3 ની જગ્યાએ 2 3 જોડવામાં આવે, તો શું થાય? તો હવે અહીંથી આપણે આ જે ગેલોનોમીટર દોર્યું નથી, દોરવું જોઈએ. આ ગેલોનોમીટરમાંથી ધારો કે અહીંયા C2 મળે છે. ક્યાં મળ્યું? C2. તો આપણે લખાય ભાઈ આ પહેલો કેસ હતો. બીજો કેસ જે છે એની લંબાઈ કેટલી હોય? L2. તો L2 નું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો એનો મતલબ ઉપર બેટરી કે છે એપ્સિલોન 2, નીચે તારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? phi L2. તો લખાય એપ્સિલોન 2 phi L2, સમીકરણ નંબર 2. સમીકરણ 1/2 કરો, 1/2. તો એપ્સિલોન 1 એપ્સિલોન 2 phi L1 phi L2, phi કેન્સલ. તેથી એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 શું થશે? L1 બાય L2. તો આ સૂત્ર સાબિત થઈ જશે. phi 1 ના છેદમાં એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ L1 ના છેદમાં L2. 3 માર્ક માટે 100% પૂછાય એવી થિયરી. ખાસ કરીને આ યાદ રાખશો, લંબાઈ અને વિદ્યુત સ્થિતિમાન, તો તમને એકદમ ઈઝી થઈ રહેશે. છે પ્રશ્ન કઈ? ઓકે. હવે લાસ્ટ થિયરી છે કે બે કોષો નહીં પણ આપેલ કોષમાં આંતરિક અવરોધ મેળવો. આપેલ કોષની અંદર આંતરિક અવરોધ મેળવો. તો હવે તમે જો અહીંયા એપ્સિલોન નું એપ્સિલોન રાખવાનું, આમાં ફેરફાર કેટલો છે? બધું સેમ ટુ સેમ. અહીંયા એક રેઝિસ્ટન્સ બોક્સ લઈ લેવાનો અને અહીંયા કી લઈ લેવાની, એટલો જ ફેરફાર ખાલી. લ્યો, 3 વે કી નહીં લેવાની. તો એનો મતલબ આ બધું સેમ, કાંઈ ફેરફાર નહીં, આ બધું સેમ. હવે આ L1 L2 ની જગ્યાએ આપણે કાઢી નાખીએ. એ આવવાનું છે, છતાં પણ PQ પોટેન્શિયોમીટર છે. હવે અહીંયા લખવાનું કી ઓપન છે, એટલે કળ ખુલ્લી છે, તો અહીંથી પસાર થશે. તો અહીંથી પસાર થાય તો એપ્સિલોન બરાબર શું થાય? phi L1 જ થાય. શું થશે? phi L1 બરાબર છે. હવે જોજો કેસ નંબર 2. જો તમે એક થિયરી યાદ રાખશો તો બીજી થિયરી ઓટોમેટિક યાદ રહી જશે. એપ્સિલોન બરાબર શું થઈ ગયું? phi L1. બીજો કેસ કે ભાઈ PC2 બરાબર તમને L2 મળવાનું છે, પણ L2 જે છે એ નાનું મળશે. અહીંયા આપણે L2 અહીંયા મેળવ્યું છે, તો C2 જે છે યાદ રાખો, L2 હંમેશા નાનું મળે. C2 તો અહીંયા લખવાનું કે ક્લોઝ કરી દઈએ. કેને શું કરી દઈએ? ક્લોઝ. તો ક્લોઝ કરીએ તો ઉપરથી જશે તો પોટેન્શિયલ લેવાનું V, કે ભાઈ આનો વિદ્યુત, આ RB છે, એનો વિદ્યુત સ્થિતિમાન V હોય તો phi L2, સમીકરણ 2. પહેલામાં એપ્સિલોન 1 એપ્સિલોન 2 હતા, આમાં એપ્સિલોન V, બીજું કઈ છે નહીં. હવે સમીકરણ 1/2 કરીએ. એપ્સિલોન ના છેદમાં V, phi L1 ના છેદમાં phi L2, phi. પણ એપ્સિલોન બરાબર શું થાય? તો કે I R. પણ I આની અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે ને સ્મોલ e હશે, અને V ની અંદર એકલો ખાલી R. L1 ના છેદમાં L2. આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપશો, R બરાબર મળશે કેપિટલ R, L1 ભાગ્યા L2 -1. તો આ લાસ્ટ થિયરી હતી. બરાબર સમજો. 3 માર્ક માટે 100% પૂછાવાની જ છે. હા, 100% પૂછાશે, લગભગ પૂછાતી હોય છે, અને સહેલી છે. પ્રોપર આકૃતિ દોરો, આકૃતિને સમજાવો, આનું પોટેન્શિયલ કરો, સ્ટેપ 1 સ્ટેપ 2, સમીકરણ 2/1 કરી નાખો. થઈ ગયું. બરાબર છે. તો આ સાથે હા અલગ અલગ, હા નહીં, અલગ અલગ પૂછાશે 3 માર્ક માટે.
ચેપ્ટર નંબર 3 ની અંદર લેક્ચર નંબર 2 ની અંદર એપ્સિલોન બરાબર સોરી v બરાબર એપ્સિલોન માઇનસ IR આ એક સૂત્ર આપણે યાદ રાખીશું. આજના સૂત્રો તમને લિસ્ટ બનાવી આપું છું ખાલી. તો કિર્ચોફનો જે 4 નિયમો જે છે એ પણ આપણે સમજી લઈએ. પ્લસ થી માઇનસ, a થી b જવું છે, માઇનસ એપ્સિલોન અને માઇનસ થી પ્લસ જવું હોય પ્લસ એપ્સિલોન, આઈ લેવું હોય પ્રવાહની દિશામાં જવું છે a થી b માઇનસ IR, r પ્રવાહની સામે જવું છે પ્લસ IR. વેરી ગુડ, પ્લસ IR, કારણ કે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં અતિ અગત્યના સૂત્રો થઈ શકે. પછી આપણે વિસ્ટન બ્રિજ R1 બાય R2 R3 બાય R4 જો આવું હોય તો IG0 મળે. અને મીટર બ્રિજ ની અંદર આપણે ભણ્યા કે R1 ના છેદમાં R2 L ના છેદમાં 100 માઇનસ L, જ્યાં L જે છે તટસ્થ બિંદુ ની લંબાઈ કહી શકાય. L જે છે તટસ્થ બિંદુની લંબાઈ કહી શકાય. પોટેન્શિયોમીટર ની અંદર ભણ્યા એપ્સિલોન બાય એપ્સિલોન 2 L1 ના છેદમાં L2 અને આંતરિક અવરોધનું સૂત્ર કેપિટલ R L1 બાય L2 માઇનસ 1. અહીંયા યાદ રાખો, અહીં L1 હંમેશા L2 કરતા મોટું હશે. L1 મોટું હોય L2 નાનું હોય. L1 હંમેશા L2 કરતા મોટું હશે. તો આ લેક્ચર ની અંદર બહુ વધારે પડતા ફોર્મ્યુલા, એક આપણે કાકલાના પેલી બાદ જાંબુસ એ યાદ રાખીશું. પણ લેક્ચર 1 ની અંદર ઘણા બધા ફોર્મ્યુલા હતા. તો લેક્ચર 1 અને લેક્ચર 2 ની અંદર લગભગ ચેપ્ટર નંબર 3 ની અંદર આવતું બધું જ આપણે લઈ લીધું. હવે આમાં એક વસ્તુ નથી આવી, કઈ જે નીકળી ગઈ છે છતાં પણ હું તમને ડિટેલ સમજાવીશ. કોષોનું આંતરિક કોષોનું જોડાણ, સમાંતર જોડાણ અને